દ્વારકાના ગોમતી ઘાટમાં 7 યાત્રિકો ડૂબ્યા, જેમાંથી એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું, જ્યારે 4 યુવતી અને 1 યુવકને બચાવી લેવાયા. દ્વારકાની ગોમતી નદીમાં 7 યાત્રિકો ડૂબ્યા હતા, જેમાં 4 યુવતી અને 1 યુવકને ફાયરની ટીમ અને સ્થાનિક લોકોએ બચાવી લીધા છે, જ્યારે 1 યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ તમામ જામનગરના રહેવાસી છે. આ ઘટના દ્વારકાના ગોમતી ઘાટ પર સર્જાઈ હતી. લાઈફ જેકેટ પહેર્યું હતું કે કેમ તેને લઈ અનેક સવાલો ઉદ્ભવ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે નદીમાં યાત્રિકોને ડૂબતા જોઈ એક સ્થાનિક ઊંટ સવાર માલિક પણ બચાવવા દોડી જાય છે. છેલ્લા 1 મહિનામાં ડૂબવાની 3 ઘટના બની છે. એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેને લઈ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળતો હોય છે. દરિયાનો પ્રવાહ ગોમતી નદીમાં વધુ જોવા મળતો હોય છે. તેમ છતાં પ્રવાસીઓ નદીમાં સ્નાન કરતા જોવા મળી રહ્યા છે. દરિયામાં ભારે કરંટ છતાં કોઈ સિક્યુરિટી જોવા મળતી નથી. સહેલાણીઓ જીવના જોખમે દરિયામાં સ્નાન કરે છે, તેમ છતાં પ્રશાસન દ્વારા કોઈ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યો નથી. સુરતમાં એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ. જૂના જર્જરિત મકાનોની પ્રોટેક્શન વોલનો એક ભાગ ધરાશાયી થઈ ગયો. સુરતના હોડી બંગલા વિસ્તારમાં જૂના જર્જરિત મકાનોની પ્રોટેક્શન વોલ ધરાશાયી થવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે જાહેર રસ્તા પર એક જર્જરિત ઇમારત આવેલી છે. અનેક વાહનો પસાર થઈ રહ્યા છે અને અચાનક જર્જરિત ભાગ ધરાશાયી થઈ જાય છે. દુર્ઘટના સર્જાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી જાય છે, જેમાં એક વ્યક્તિ દટાઈ જતા તેને બહાર કાઢવામાં આવે છે. સદનસીબે વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચે છે. કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ મકાનોની નીચે અનેક દુકાનો અને વાહનો પાર્ક કરેલા હોવાથી તેને નુકસાન થયું હતું. જોકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને જર્જરિત ઇમારતને નોટિસ ફટકારી હતી. સુરત મહાનગરપાલિકાએ માત્ર નોટિસ પાઠવી સંતોષ માની લેતા અનેક સવાલો ઊભા થયા છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાત તો તેનો જવાબદાર કોણ? એએમસીના લાઇટ વિભાગે બુદ્ધિનું દેવાળું ભૂક્યું. સીસીટીવી રિપેરિંગ માટે પૂરતી સામગ્રી હોવા છતાં હેવી ડમ્પરનો ઉપયોગ કર્યો. કોર્પોરેશન પ્રજાના પૈસાનું પાણી કરી રહ્યું છે, તેનો એક જીવતો જાગતો દાખલો અમદાવાદમાં જોવા મળ્યો. મેમનગરમાં વિવેકાનંદ 4 રસ્તા પાસે બંધ પડેલા સીસીટીવી કેમેરામાં કામગીરી કરવામાં આવી. રિપેરિંગ કરવા માટે સાધનો હોવા છતાં હેવી ડમ્પરનો ઉપયોગ કર્યો હતો. સાધનો હોવા છતાં જોખમી રીતે કામગીરી કરવામાં આવી. એએમસી પાસે હાઇડ્રોલિક લેડર્સ મશીન હોવા છતાં ડમ્પરનો ઉપયોગ કરાતા તેવું લાગી રહ્યું છે કે એએમસીના લાઇટ વિભાગ દ્વારા બુદ્ધિનું દેવાળું ફૂંકવામાં આવ્યું છે. આવા મોટા વાહનો લાવીને કોર્પોરેશન આવી કામગીરી કરે છે અને જરૂર વગરના પૈસા વાપરી તેનું પાણી કરે છે. અમદાવાદમાં કોરોનાના કેસોની સાથે રોગચાળો પણ વકર્યો છે, ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં 12,080 છેલ્લા 1 સપ્તાહમાં ઓપીડી નોંધાઈ. અમદાવાદમાં કોરોના સાથે રોગચાળો વકરતા તંત્ર સતર્ક થયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં અઠવાડિયામાં 12,080 ઓપીડી કેસ નોંધવામાં આવ્યા, તો વાયરલ ઇન્ફેક્શનના 12 દર્દી સારવાર હેઠળ છે. આ તરફ ડેન્ગ્યુ, ઝાડા ઉલટીના 10થી વધુ કેસ નોંધાતા ચિંતાનો માહોલ સર્જાયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 2 દર્દી દાખલ કરવામાં આવ્યા છે. એક 70 વર્ષીય મહિલા અને બીજું 2 વર્ષનું બાળક કોરોનાનો પોઝિટિવ આવતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સોલા સિવિલમાં કુલ 13 દર્દીઓ સારવાર કરવામાં આવી રહી છે, તો મહિલા દર્દીને તબીબની સલાહ વિરુદ્ધ ડિસ્ચાર્જ આપતા તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો. અમદાવાદ સહિત રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોવિડના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 119 જેટલા એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો થયો છે. બહારનું ખાવાના શોખીનો માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. આણંદમાં મસાલા પાપડમાંથી જીવતી ઈયળ નીકળી છે. જો તમે પણ બહારના ખાવાના શોખીન છો અને સતત હોટલ રેસ્ટોરન્ટમાં જમવાની આદત બનાવી લીધી હોય તો એકવાર હોટલનું ભોજન જોઈ તપાસીને જ જમવા બેસજો, કારણ કે ગાર્લિક બ્રેડ, પીઝા, બર્ગર બાદ મસાલા પાપડ જેવી વિવિધ વાનગીઓમાં જીવાત અને વંદા નીકળવાનો સિલસિલો ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે આણંદના વાસણની સત્યનારાયણ હોટલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે, જેમાં હોટલ સંચાલકો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે સત્યનારાયણ હોટલમાં મસાલા પાપડમાંથી ઈયળ નીકળી છે, જેમાં નાના બાળકે મસાલા પાપડમાં જીવતી ઈયળ જોઈ તે ખાતા અટકી ગયો અને બધાને જાણ કરતા મામલો સામે આવ્યો છે. તાજેતરમાં જ અમદાવાદમાં 2 રેસ્ટોરન્ટની બેદરકારી બદલ એએમસીએ કાર્યવાહી કરી હતી.
અમદાવાદના 2 રેસ્ટોરન્ટની બેદરકારી બદલ એએમસીએ કાર્યવાહી કરી હતી. ભાવનગર શહેરમાં ચાલતી સિટી બસની સેવાઓ ખાડે જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભાવનગર શહેરની એકમાત્ર ભરતનગર રૂટ ઉપર ચાલતી જે સિટી બસ છે તે પણ બંધ થઈ જતા કોંગ્રેસે જે તે સવાલ ઉઠાવ્યા છે. ભાવનગર શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાડામાં મુસાફરી કરી શકાય તે માટે મનપાએ સિટી બસની સેવા છે તે શરૂ કરી હતી, પરંતુ હાલ શહેરમાં ચાલતી સિટી બસની સેવા ખાડે ગઈ છે અને પરિણામે નાગરિકોને જીવના જોખમે અને ઊંચા ભાડા આપીને ખાનગી વાહનોમાં મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે. આ અંગે મનપાના વિપક્ષે જણાવ્યું હતું કે અન્ય મહાનગરોની તુલનામાં ભાવનગરમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં શાસક પક્ષ છે તે નિષ્ફળ નીવડ્યું છે. બીજી તરફ મેયરે જણાવ્યું હતું કે ભાવનગરના 16 જેટલા રૂટ ઉપર 100 જેટલી ઈ બસ છે તે આગામી દિવસોમાં શરૂ કરવાનો છે અને આ ઈ બસ સેવાનો લાભ શહેરથી 28 કિલોમીટરની રેન્જમાં પ્રજાજનોને મળવાનો છે. ભાવનગર મહાનગરપાલિકા માટે બસની વ્યવસ્થા હોવી જ જોઈએ, ત્યારે શાસક પક્ષો તેના ઉપર ધ્યાન નહીં દે અને મોટા મોટા વાયદા કર્યા છે. આપણે ભાવનગર શહેરમાં અત્યારે 16 રૂટ પણ નક્કી કરી નાખ્યા છે. પૂરી 100 બસ આવવાની છે. 28 કિલોમીટરના ઘેરાવામાં આપણે બસ ફેરવવાના છીએ. સુરતમાં એક ચોંકાવી દેતી ઘટના સામે આવી છે. સુરતના કામરેજમાં શ્વાન બાળકીને ઉઠાવી ગયું. ઘટનાને 48 કલાક થયા તેમ છતાં બાળકીની કોઈ ભાળ નથી મળી. કામરેજના વાવ ગામે હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં મંગળવારે મોડી રાત્રે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતી મહિલાની 1 વર્ષની બાળકીને પડાવના ઝૂંપડામાંથી કૂતરો ખેંચી ગયો હતો. આ ઘટનાને 50 કલાક જેટલો સમય વીતી ગયો છતાં બાળકીની કોઈ ભાળ નથી મળી. તેની લોહીથી લથપથ લેગી મળી હતી. પોલીસ સહિત 500થી વધુ લોકો આ ઓપરેશન માયા અંતર્ગત બાળકીને શોધી રહ્યા છે. બાળકીને શોધવા પડાવના મજૂરો, પોલીસ, ડોગ સ્ક્વોડ, ડ્રોન કેમેરાની મદદ લેવાઈ રહી છે. ઝાડી ઝાંકરા, ખેતર, કેનાલ, ગટરમાં પણ શોધખોળ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે અહીંનો 5 કિમી જેટલા વિસ્તાર ખૂંદી નાખવામાં આવ્યો છતાં બાળકીની કોઈ ભાળ નથી મળી. 1 વર્ષની બાળકી ગુમ થઈ જતા પરિવારમાં શોકનો માતમ છવાઈ ગયો છે. પરિવાર પોલીસને આજીજ કરી રહ્યો છે કે ગમે ત્યાંથી માસૂમને શોધી લાવવામાં આવે. રાજકોટ તોલમાપ ખાતાના અધિકારીના લાંચ મામલે ભોગ બનનારા હરિસિંહ સુતરિયાએ નિવેદન આપ્યું અને કહ્યું કે કેટલાક લોકો આવ્યા અને તેમને સીલ મારવાનું કહ્યું હતું. અમે તો સીઝ કરશું, નામ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને, અને કાંઈ વાંધો થાય મને નોટિસ આપી દો, હું વકીલ થ્રુ જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે. અત્યારે તમને લખી દીધું, મને 29/3 87,500 રૂપિયા દંડ ભરવું પડશે. સાહેબ એટલું બધું ન કરો. અને મેં ઘણી હાથ જોડીને વિનંતી કરી એને, સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દો. મેં કીધું સાહેબ આ થોડુંક કંઈક રહેમ રાહે રાખો, અમે તો વેપારી દરજાના માણસો છીએ. ઘટના બાદ ફેક્ટરીના માલિકે સાંસદ રામભાઈ મોકરિયાને જાણ કરી હતી. સાંસદે અધિકારીને ફોન કરીને ખખડાવતા એક અધિકારીએ ફેક્ટરીએ આવીને રૂપિયા પરત કર્યા હતા. ભોગ બનનારે પણ એ કહ્યું હતું કે એસીબીમાંથી આવેલા ફોનનો તેમણે જવાબ આપ્યો છે. આવા લાંચી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. આવા લોકો ઉપર લગામ લાગે તે ખૂબ જ જરૂરી બન્યું છે. અમદાવાદમાં 551 સિંદૂર વૃક્ષો સાથે સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સિંદૂરના રોપાનું રોપણ કરી અભિયાનનો પ્રારંભ કરાવ્યો. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મરણ પામેલા નાગરિકોના સ્મરણાર્થે તથા ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરના સન્માનમાં અમદાવાદમાં સિંદૂર વન તૈયાર થશે. ચાંદલોડિયા વોર્ડમાં 551 સિંદૂર વૃક્ષો સાથેનું સિંદૂર વન તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનના પ્રચાર પ્રસાર અર્થે તૈયાર કરાયેલા ટેબ્લો સહિત 11 વૃક્ષ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે સીએમએ સિંદૂર વનમાં વૃક્ષારોપણ પણ કર્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પેડ માં કે નામ અને મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમાં નાગરિકોને સહભાગી બનાવવા કુલ 38 જેટલા વૃક્ષ રથ તૈયાર કરવામાં આવશે. શહેરમાં ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ અભિયાન અંતર્ગત 40 લાખ કરતાં વધુ વૃક્ષો વાવવામાં આવશે. લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતતા આવે તે હેતુથી અમદાવાદમાં ખાસ આયોજન કરવામાં આવ્યું. પર્યાવરણને નુકસાન કરતા પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે નવતર પ્રયાસ કરવામાં આવ્યો. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે લોકોમાં પર્યાવરણની જાળવણી અંગે જાગૃતતા આવે તે હેતુથી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખંદી સંસ્થા દ્વારા વિવિધ 12 જેટલા સ્થળો પર 12 ફૂટ ઊંચી પ્લાસ્ટિક ભરેલી બોટલ મૂકવામાં આવી અને આ 12 ફૂટની બોટલમાં પ્લાસ્ટિકની બોટલનો કચરો નાખવામાં આવ્યો છે.
પ્લાસ્ટિકની બોટલ પર્યાવરણ માટે કેટલી નુકસાનકારક છે તે લોકો સમજે અને નદી, તળાવ કે રોડ રસ્તા પર આ પ્લાસ્ટિકની બોટલો જ્યાં ત્યાં ન ફેંકે અને બને તેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે તે સંદેશો આપવા માટે આ કાર્ય કરવામાં આવ્યું. પ્લાસ્ટિકનો કચરો દુનિયા માટે સૌથી મોટી સમસ્યા પૈકીની એક સમસ્યા છે. પ્લાસ્ટિકની બોટલો પર્યાવરણ માટે મોટા ખતરા સ્વરૂપ સાબિત થઈ રહી છે.